જય શ્રી કૃષ્ણ. પ્રિય ધનુરાશિના જાતકો, શું તમે જાણો છો કે મે 2026નો આ મહિનો તમારી જિંદગીના સૌથી મોટા આર્થિક પરિવર્તનનો પાયો નાખવા જઈ રહ્યો છે? 1 જૂનથી તમારા રાશિ સ્વામી દેવગુરુ બૃહસ્પતિ ઊંચના થવાના છે, પણ તેની પૂર્વ તૈયારી આ 31 દિવસોમાં જ શરૂ થઈ જશે. શનિની પનોતીનો અંતિમ તબક્કો તમને શું આપીને જશે અને કઈ એવી ભૂલ છે જે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી શકે છે? જો તમે પણ ધનુ રાશિના છો તો આ વિડીયોની 1 સેકન્ડ પણ મિસ ન કરતા, કારણ કે ગ્રહોનો આ ખેલ ફરી 12 વર્ષ પછી જ આવશે. અને વિડીયોના અંતમાં હું તમને એક એવો સચોટ ઉપાય જણાવીશ જે તમારા અટકેલા કામોમાં પ્રાણ ફૂંકી દેશે, ગતિ આપી દેશે. પ્રિય દર્શક મિત્રો, મે 2026નો મહિનો ધનુ રાશિ માટે આત્મવિશ્વાસ અને પ્રગતિનો સમય છે. તમારી રાશિના સ્વામી ગુરુ અત્યારે 7મા ભાવમાં હોવાથી તમારામાં અદ્ભુત પોઝિટિવિટી આવશે. આ મહિને તમારી આર્થિક સ્થિતિ અત્યંત મજબૂત રહેવાની છે. જો તમે જમીન કે મકાન જેવી સ્થાવર મિલકત ખરીદવા માંગતા હો અથવા જૂના મિલકતના વિવાદો ઉકેલવા માંગતા હો તો આ સમય સર્વોત્તમ છે. કરિયરની વાત કરીએ તો 3જા ભાવમાં રહેલા રાહુદેવ તમારા પુરુષાર્થમાં વધારો કરશે. જો તમે લાંબા સમયથી પોતાની શરતો પર નોકરીને બદલવાનું વિચારી રહ્યા છો તો હવે આગળ વધો. ફેશન, રેસ્ટોરન્ટ અને ટેક્સટાઇલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે. જો કે કામમાં મહેનત વધુ અને પરિણામ ઓછું લાગે તો ગભરાશો નહીં. મહિનાના અંત સુધીમાં તમારી મહેનતનું યોગ્ય ફળ અને માન સન્માન અવશ્ય મળશે. રોકાણની બાબતમાં 5મા ભાવમાં મંગળ હોવાથી શેર બજારમાં લાંબા ગાળાનું આયોજન ફાયદાકારક રહેશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે પણ કોઈ અટકેલી પરીક્ષા કે પરિણામમાં સ્પષ્ટતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. 15 મે પછી સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરી અને હાડકા કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે. 18 મે પછી શનિના નક્ષત્ર પરિવર્તનને કારણે પરિવારમાં સુખ શાંતિ વધશે. જીવન સાથી સાથે નાની નાની વાતોમાં મતભેદ ટાળશો તો સંબંધોમાં વધુ તન્મયતા આવશે. દર્શક મિત્રો, મે 2026 એ તમારી સ્થિરતા અને ભાગ્યોદયની શરૂઆત છે. આ મહિનાને વધુ શુભ બનાવવા માટે એક ચમત્કારિક ઉપાય કરજો. નિયમિતપણે હનુમાનજીની ઉપાસના કરો અને શનિ સ્તોત્રનો પાઠ કરો. જો શક્ય હોય તો હનુમાનજીના મંદિર પર ધજા અર્પણ કરો. હવે તમારા માટે એક નાનકડું કામ કરો. જો તમે ઈચ્છો છો કે મહાબલી હનુમાનજીની કૃપાથી આ મહિને તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થાય તો અત્યારે જ કોમેન્ટમાં જય બજરંગબલી લખો. તમારી આ એક કોમેન્ટ પોઝિટિવ એનર્જીને તમારા તરફ ખેંચશે. આ વિડીયોને એવા 3 મિત્રો સાથે શેર કરો જેમને તમે સફળ જોવા માંગો છો. અને હા, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ સચોટ માહિતી માટે મારી સાથે જોડાયેલા રહેજો. મહાદેવ આપનું કલ્યાણ કરે એવી મંગલ કામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.